નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર પોલીસની લાલાખ ગૌ તસ્કરીના 3 આરોપીઓ ઝડપાયા। પોલીસે જાહેરમાં કઢાવ્યું ફુલેકું। ભરૂચ જિલ્લાના જંબુસરમાં ગૌ તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। પોલીસે ઝડપાયેલ 3 તસ્કરોને સાથે રાખી પોલીસ મથકથી ડેપો વિસ્તાર સુધી પગપાળા લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ગતરોજ જંબુસર પોલીસને બાતમી મળી હતી કે કલ્ટુ ગાડીમાં ગૌવંશની હેરાફેરી થઈ રહી છે। બાતમીના આધારે ઢાઢર નદીના પુલ પાસે નાકાબંધી દરમિયાન શંકાસ્પદ અલ્ટો કારને રોકવામાં આવી હતી। તપાસ કરતા ગાડીની અંદર ક્રૂરતાપૂર્વક બાંધેલી એક વાછરડી મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી રફીક ઉર્ફે ગાંડુ ઇસ્માઇલ કુરેશી ને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 આરોપીઓ નાસે છૂટ્યા હતા। નાસે છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી જંબુસર પોલીસે ગણતરીના કલાકોમાં જ અતાઉલ્લા ઉર્ફે અટ્ટુ યુસુફ દશુ તથા ફૈઝુલ સઈદ લાંગિયા બંને રહેવાસી આછોદને પણ દબોચી લીધા હતા। જંબુસર પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે 3 આરોપીઓને સાથે રાખીને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। પોલીસ મથકથી લઈને ડેપો વિસ્તાર સુધી આ ગૌ તસ્કરોને જાહેરમાં પગપાળા લઈ જવામાં આવ્યા હતા। પોલીસની આક્રમક શૈલીને જોઈને ગૌ તસ્કરી કરતા અસામાજિક તત્વોમાં ભારે ફાડ પડી હતી। પોલીસની આ ત્વરિત અને કડક કામગીરીને પગલે સ્થાનિક ગૌરક્ષકો અને નગરજનોમાં ખુશી જોવા મળી હતી। ગૌરક્ષકો દ્વારા પોલીસની આ કામગીરીને અભિનંદન પાઠવી બિરદાવવામાં આવી હતી।